નમસ્કાર મિત્રો, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપનો કુમાર. મિત્રો, આપ જાણો છો તે મુજબ ગુજરાતના રાજકારણમાં ક્ષત્રિયોના આંદોલનથી એક પ્રકારના ભૂકંપ જેવી સ્થિતિ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજકીય નેતાઓ અલગ અલગ જિલ્લાઓમાં જે રીતે મિટિંગો કરી રહ્યા છે એની પાછળ ક્ષત્રિયોના આંદોલનનો ડર હોય એ સ્વાભાવિક છે. આપણે આશા રાખીએ છીએ કે આ આંદોલન જે છે એનો કોઈ નિષ્કર્ષ ચૂંટણી પહેલા આવી જશે. તેમ છતાંય પાર્ટ 2ની જાહેરાત કરી દેવામાં આવી છે. એ મુજબ રાજકોટમાંથી પણ ધર્મરથનું જે છે એ પ્રસ્થાન કરી દેવામાં આવ્યું છે. અલગ અલગ જિલ્લાઓમાં ધર્મરથ ફરશે. એક મુદ્દો બીજો એ પણ છે કે ગુજરાતભરમાં જે રીતે ક્ષત્રિય મતદાતાઓની જનસંખ્યા છે એ જોતા એવું કહી શકાય કે ભાજપે જે રિસ્ક લીધું છે એ રિસ્ક પાછળના કોઈ કારણો તો હશે જ. આપણે આ એનાલિસિસમાં આગળ ઉપર એ જોશું. આપણે જોઈએ અત્યારે જે પોઝિશન છે અને આગળ શું થઈ રહ્યું છે, શું કહે છે આ મામલે પીટી જાડેજા. આવો સાંભળીએ. જે ભાજપમાં છે એ કરી શકે, બાકી એક પણ ક્ષત્રિયનો દીકરો બરાબર છે મત આપે એવું માનતો નથી. બે ભાગલા તો ઠીક કે 92 હતા એમાંથી 91 થયા હોય અને એક ગયો હોય તો એનું નામ આપો, પણ 92 ને બદલે અત્યારે તો 500 સંકલન સમિતિમાં જોડાણા નાની મોટી સંસ્થાઓ. એટલે આ સંકલન સમિતિને કોઈ તોડી શકે એમ નથી. અને જે અત્યારે મિટિંગો થઈ રહી છે એ ભાજપના હોદ્દેદારોની થઈ રહી છે. જોજો તમે રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, એમાં એક ક્ષત્રિય બતાવો સંકલન સમિતિનો નહીં, એ સિવાય કોઈ પણ ક્ષત્રિય જે ભાજપનો હોદ્દો ધારણ ન કરતો હોય. ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર ન્યૂઝ એનાલિસિસ સેક્શનમાં આપનું ફરીવાર સ્વાગત છે. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલમાં હું શીતલ સવલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ અઠવાડિયાની વીકલી હેડલાઇન્સ જોઈએ તો રાજકોટમાં ચૂંટણી જંગમાં જોરદાર ગરમાવો, રૂપાલા ધાનાણીનો પ્રચાર શરૂ. એક તરફ ક્ષત્રિયોનું આંદોલન જે છે એ ઉગ્ર બની રહ્યું છે, પાર્ટ 2ની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ રાજકોટના બંને ઉમેદવારો પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીએ ફોર્મ ભરવાની સાથે જ પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે. અને હનુમાન જયંતિના કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું હતું, આવો સાંભળીએ. એને ભગવાનને ઋણી રેખા. અમારે કાગ બાપુએ એવું લખ્યું સરસ મજાનું, જગતમાં એક જ જન્મો રે જેણે રામને ઋણી રેખા. એવા હનુમાનજી મહારાજની આજે જયંતિ હોય, સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર દેશની અંદર જ્યાં પણ સનાતન સંસ્કૃતિની ધજાઓ ફરકે છે ત્યાં શિરમોર હનુમાનજી મહારાજ સૌથી પ્રથમ બિરાજે છે. બીજી તરફ પરેશ ધાનાણી પણ રાજકોટના વિવિધ બજારોમાં ફર્યા હતા, અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને લોકોનો જનસંપર્ક કરીને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે આહવાન કર્યું હતું. પરેશ ધાનાણીએ શું કહ્યું હતું રાજકોટ વિશે, આવો સાંભળીએ. કમનસીબે જે રાજકોટની ભૂમિએ 4 જેટલા મુખ્યમંત્રીઓ આપ્યા, નેતાઓ મજબૂત પસંદ કર્યા, પણ મજબૂત નેતાઓ રાજકોટની આશા અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડ્યા. લોકોએ સ્વમૂડીથી વેપાર ધંધા અને ઉદ્યોગનો પાયો તો નાખ્યો, પણ એને દોડવું હોય અને જો સરકારી સહાયનો ઢાળ મળે તો મારું રાજકોટ એ વિશ્વની અંદર પોતાની અલગ ઓળખ ઉભી કરી શકે. કલેક્ટર પ્રભવ જોશીએ ચૂંટણી તૈયારીને આપ્યો આખરી ઓપ. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ એક્શનમાં. મિત્રો, એક તરફ ક્ષત્રિય આંદોલન અને ચૂંટણીની મોસમ ગરમાવો પકડી રહી છે, ત્યારે રાજકોટ વહીવટી તંત્ર, કલેક્ટર તંત્ર દ્વારા પણ અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. મતદાર યાદી સંપૂર્ણ કમ્પ્લીટ છે અને ચૂંટણી કેવી રીતે યોજવી એના માટેનું શું આયોજન કરવું, હાલ 9 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. કલેક્ટર પ્રભવ જોશીએ ચૂંટણી તૈયારી અંગે શું કહ્યું હતું, આવો સાંભળીએ. આજે એક ઉમેદવાર દેસાણીભાઈ દ્વારા ફોર્મ પ્રત ખેંચવામાં આવેલ છે, જેથી કુલ 9 ઉમેદવાર રાજકોટ લોકસભાની ઉમેદવારીમાં બાકી રહ્યા છે. જે એઝ પર ટાઈમલાઇન્સ બધી કામગીરી કરી રહી છે. આજે નામાંકનની યાદી ફાઇનલ થઈ હતી, હવે બેલેટ છાપકામની ચાલુ થશે કામગીરી. અત્યારે આપણે જે સેકન્ડ રેન્ડમાઇઝેશન જે છે સ્ટાફ જે પોતાનું વતન કે ઓફિસની એસીમાં
જગ્યાથી બીજી જગ્યા ફરજ બજાવવામાં આવે એના માટે રેન્ડમાઇઝ કરવામાં આવે છે એ પ્રક્રિયા પણ માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કાલે પૂર્ણ થઈ હતી અને આ તબક્કાવાર કામગીરી મતદાન માટે ચાલુ કરી દેવામાં આવી છે. 15,000થી વધુ જે છે કર્મચારીઓ ફરજ બજાવવાના છે. પેરામિલિટરી સ્ટાફ પણ અમે માંગણી મોકલી છે અને જે રીતે નોર્મ્સ છે એ પ્રમાણે અમને વહેલી તકે અહીંયા પ્રાપ્ત થશે. ક્ષત્રિય અસ્મિતા આંદોલન શરૂ, ધર્મરથ ગામે ગામે ફરશે તેવું એલાન. ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 ની જાહેરાત થતાની સાથે જ ક્ષત્રિયો હવે એવું લાગે છે કે લડી લેવાના મૂડમાં છે. 100 થી વધારે બહેનો ઉપવાસ આંદોલનમાં જોડાવાની સાથે ધર્મરથ આશાપુરા માના મંદિરેથી રવાના કરવામાં આવ્યો હતો, જે અલગ અલગ જિલ્લાઓમાં ફરીને ક્ષત્રિય આંદોલન, ક્ષત્રિયોની અસ્મિતા વિશે ક્ષત્રિયોને જાગૃત કરશે. અન્ય સમાજના પણ આગેવાનો જોડાઈ રહ્યા છે એવું પીટી જાડેજાએ કહ્યું હતું. આવો સાંભળીએ પીટી જાડેજા ધર્મરથ બાબતે, ક્ષત્રિય આંદોલન બાબતે શું કહે છે. આ સંકલન સમિતિનો જે અવાજ છે ક્ષત્રિય સમાજનો અવાજ છે. આ સંકલન સમિતિ તો સંદેશો આપે છે, જે રાજપૂત સમાજની હૈયાવરાળ છે એ રજૂ કરે છે. આ સંકલન સમિતિ કયો કે સહકાર સમિતિ કયો, આ તો ક્ષત્રિયોને સહકાર આપવા માટે, એક નેતૃત્વ પૂરું પાડવા માટે આ સમિતિ છે. આ સમિતિ કોઈ દિવસ એક પણ વ્યક્તિ આમાંથી ખળે નહીં, ભાગલા પડે નહીં અને ભાગલા પડશે નહીં, એ હું તમને વચનને ખાતરી આપું છું. પીટી જાડેજા બાદ હવે મહિલા અગ્રણીએ પણ ધર્મરથ બાબતે શું કહ્યું હતું, સાંભળો એમના વિચારો શું છે. જ્યાં લોકસભાની સીટના જેટલા પણ ગામડા કવર કરતા હશે દરેક ગામડે અને તાલુકે ધર્મરથ જશે અને ત્યાં દરેક સમાજને સાથે લઈ અને ધર્મનું આહવાન કરશે. ત્યાં દરેક જિલ્લે અને દરેક તાલુકે અલગ અલગ ગાડીઓ જોડાતી જશે અને એમ આગળ વધતા જશે. એમાં બીજા સમાજના લોકો પણ પોતાની ગાડીઓ સાથે જોડાશે. અમારે પાર્ટ 2નું આહવાન કરવું જ નહોતું સંકલન સમિતિ દ્વારા. અમને એવું હતું જ નહીં કે આ બધી વસ્તુ અમારે કરવી પડશે. આ ખૂબ જ દુઃખની વાત છે. જ્યારે નારી અસ્મિતા પર સ્વાભિમાનની લડાઈ થઈ રહી હોય અને ત્યારે એ લોકોનું અડીખમ વલણ જે દેખાઈ રહ્યું છે લોકો સમક્ષ, એ ખૂબ જ નિંદનીય છે. રાજકોટમાં હિન્દુ નામ ધારણ કરી મહિલાને ફસાવાઈ, કુખ્યાત શખ્સની ધરપકડ. લિવ ઇન રિલેશનશિપના મામલે અનેક બનાવો સમાજમાંથી સામે આવી રહ્યા છે. આવા જ એક બનાવની અંદર હિન્દુ નામ ધારણ કરીને યાસીન નામના એક વ્યક્તિએ 9 વર્ષ સુધી એક મહિલા સાથે રહીને સંસાર ભોગ્યો હતો એમ કહી શકાય. આ મામલે ફરિયાદ થતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી. ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે, તપાસ ચાલુ છે. શું કહ્યું હતું ડીસીપીએ, આવો સાંભળ્યું. પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો હતો થોડા દિવસ પહેલાં કે જેની અંદર એક વ્યક્તિ યાસીન નામના એક વ્યક્તિએ એક મહિલાની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેની સાથે સંબંધ બનાવવા માટે થઈને તેણે પોતાનું હિન્દુ નામ ધારણ કરીને ત્યારબાદ એ મહિલા સાથે સંબંધો રાખ્યા અને પછી તેને તરછોડી દીધી હતી. જ્યારે બીજી તરફ જે શખ્સની અટકાયત કરવામાં આવી છે એમણે પણ કેમેરા સામે કંઈક આવું કહ્યું હતું. જો સાંભળો શું કહે છે એ શખ્સ. 9 વર્ષથી અમે સાથે રહીએ છીએ. આ બધું તદ્દન ખોટું છે. મને ફસાવવામાં આવ્યો છે. એની બેન દ્વારા મને ફસાવવામાં આવ્યો છે. એનું અફેર છે એના માટે આ બધું મને કરવામાં આવ્યું છે. 9 વર્ષથી અમે સાથે છીએ. મારે એક બેબી છે 6 વર્ષની, 2 વર્ષનો કાપો છે. મારી પાસે સુગંધનામું છે, નોટરીરાઇઝ લખાણ છે મારી પાસે. એ મારી પત્ની છે. બધું તદ્દન ખોટું છે. ગરમીના પારો વધતા જ રાજકોટમાં મારામારીના બનાવો વધ્યા. ગરમી માણસના મગજમાં ચડી જાય ત્યારે શું થાય. રાજકોટનો પારો 40 ડિગ્રીને પાર થવાની સાથે જાણે કે માણસના મગજમાં ગરમી ચડી ગઈ હોય તેમ અલગ અલગ 4 થી 5 જગ્યાઓએ મારામારીના બનાવો બન્યા હતા અને તકરાર ઊભી થવા પામી હતી. પોલીસ દફતરે મામલો નોંધાતાની સાથે જ પોલીસ પણ એક્શનમાં આવી છે અને અગમચેતીના પગલા રૂપે અનેક જગ્યાએ બંદોબસ્ત ગોઠવીને મામલો થાળે પાડવામાં આવ્યો. દલિત યુવાનના મોત મામલે એએસઆઈ કાનાગત ગિરફતાર. દલિત યુવાનનો મામલો ગયા અઠવાડિયે રાજકોટમાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. હોસ્પિટલ ચોક ખાતે પણ ઘણા બધા પ્રદર્શનકારીઓ ભેગા થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાયો હતો. ડીસીપી સુધીર કુમાર દેસાઈએ પણ 48 કલાકમાં આરોપીને
ઝડપી પાડવામાં આવશે એવું જણાવ્યું હતું અને આ મામલે અશ્વિન કાનગડ ASI ની ધરપકડ કરી લેવામાં આવી છે. કોર્ટે 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. વધુ તપાસ માલવીયાનગર પોલીસ ચલાવી રહી છે. ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે આ મામલે જણાવ્યું હતું. આવો સાંભળીએ. રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશનની અંદર એક બનાવ એવો બનેલો હતો કે જેમાં એક ઇસમ જે છે એવો આક્ષેપ થયેલો હતો કે એક વ્યક્તિ છે કે જેને ઢોરમાર મારવાના કારણે તેનું મૃત્યુ થયું અને આ ઢોરમાર કોઈ અજાણ્યા પોલીસવાળા દ્વારા મારવામાં આવ્યો હતો તેવું કહેલું હતું. તેના આધારે અલગ અલગ ટીમો બનાવીને રાજકોટ શહેર પોલીસમાંથી તપાસ શરૂ હતી. તે દરમિયાન માહિતીના આધારે આજે આરોપી જે છે ASI તેઓને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી અત્યારે માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવે છે અને આગળની તપાસ માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા શરૂ થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, પેપર ફૂટવા મામલે ધજાગરો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક તો પોતાનું એક્રેડિશન દિવસે ને દિવસે હોઈ રહી છે. કાયમી કુલપતિ નથી. અનેક વિભાગોમાં ઇન્ચાર્જના હવાલે ગાડું ગબડાવાય છે. આ મામલે નિર્દોષ બારોટે પણ અનેક વાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે. ત્યારે વિદ્યાર્થી નેતા અને પેપર ફૂટવાના મામલે ગુજરાતભરમાં અનેક વાર જેને કહેવાય કે સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે એવા યુવરાજસિંહે રાજકોટમાંથી BCA ના પેપરો ફૂટ્યા છે એ પુરાવા સાથે યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી હતી. પુરાવાઓ આપ્યા હતા. યુવરાજસિંહે શું કહ્યું હતું આવો સાંભળ્યું. GSM4નું જે પેપર જે વાયરલ થયું હતું જેમાં 16 તારીખ 18 તારીખ અને 19 તારીખના પ્રશ્નપત્રો જે હતા એમાંથી 15 જેવા પ્રશ્નો હતા એ વાયરલ થયા હતા સોશિયલ મીડિયાના અલગ અલગ ગ્રુપ ઉપર. આજે અમે એના તમામ આધાર પુરાવા જે વ્યક્તિએ પેપર વાયરલ કર્યું તેની તમામ વિગત કે કયા નંબર ઉપર વાયરલ કરવામાં આવ્યું, કેટલા વાગે વાયરલ કરવામાં આવ્યું અને કયા વ્યક્તિએ શા માટે આ બધા જ પેપરો જે વાયરલ કરે મેં લખ્યું કે બીજે કોઈ જગ્યાએ ફોરવર્ડ ન કરતા અને જે પેપરો વાયરલ થયા છે એની ઉપર લખવામાં આવી રહ્યું છે ફોરવર્ડેડ મેની ટાઈમ્સ. એટલે એક કરતાં વધારે ગ્રુપમાં આ પેપરો જે છે સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમથી ફર્યા છે. તો મેં આજે વહીવટી તંત્ર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાસે માંગણી કરી છે કે VC આમાં સ્વતઃ સંજ્ઞાન લઈ અને ઝડપથી એમાં કાયદાકીય કાર્યવાહી કરે. આ મામલે નિર્દોષ બારોટ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આવો સાંભળ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ સંદર્ભે તાત્કાલિક ફરિયાદ નોંધાવવી જોઈએ, સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવી જોઈએ અને આનો હકીકત શું છે તે બહાર આવે એની માટે તમામ પ્રયાસો કરવા જોઈએ. કુલપતિએ આ મામલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી, પરંતુ આજ સુધી કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી એ પણ હકીકત છે. શું કહે છે ને નીલાંબરીબેન દવે? આવો સાંભળીએ. 2 મિનિટ અગાઉ એટલા માટે આ પેપર આપે છે કે 3 થી 4 પાનાનું હોય. જાજા વિદ્યાર્થી હોય તો કલાકે તો એને પ્રિન્ટ કાઢતા થાય. એટલા માટે થોડુંક આપણે 90 મિનિટ પહેલા પેપર આપીએ છીએ. આજે આટલું જ. ફરી મળીશું એક નવા વિચાર સાથે. તમારી આજુબાજુ બનતી ઘટનાઓમાં તમારા મનમાં ઉઠતા સવાલોના તર્કસંગત જવાબો આપવા માટે તમે સતત ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. સતત અપડેટ રહેવા માટે ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. મિત્રો, અમારો પ્રયાસ છે કે આપને જે કંઈ સમાજમાં બનાવ બને છે, જે કંઈ રાજકીય ગતિવિધિ આગળ વધે છે એનાથી અમે આપને માહિતગાર કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ અમે આપને ડેઈલી ન્યૂઝ અપડેટ સાથે આપની સમક્ષ આવીશું. તો અમારી ચેનલને અમારો પ્રોત્સાહન વધે એટલા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો. આભાર. થેન્ક યુ.